હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે संयुक्तम् ओंकाराय नमो नमः। श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने नमः। प्रणत क्लेशनाशाय गोविन्दाय नमो नमः। प्रभु नंद कुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः। भवनतनय संकटहरण मंगलमूर्ति राम लखन सीता सहित हृदय बसो। अरविंदे लपदारविंदं मुखारविंदे विनिवेशयन्तं महतस्य पत्रं सपुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। कृष्ण गोविन्द
હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હરે પીબસ્વ મૃત મેં દેવા ગોવિંદ ધામો ધર્માધવે કરે તું કામા ખિલ ગોપ કન્યા મુરારી પાદા પેત ચેત વૃત્તિ દદ્યાતિ કમ્મો હવસાદ બોચ ગોવિંદ દામો ધર્માધવેતી ગૃહે ગૃહે ગો ભવધુ કદંબા સર્વે મિલિત્વા સ્વમવાપયોગ્યં પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં શ્રી ગોવિંદ દામો ધર્માધવેતી સુખમ શયાનાનિલયે નિજેપી નામાનિ વિષ્ણો પ્રવંતિ મૃતયા તે નિશ્ચિન્તં તન્મયા વ્રજન્તિ ગોવિંદ દામો ધર્માધવેતી જીવે સદેવ ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણ સમનોહરાણી શ્રી સમસ્ત ભક્તાત વિનાશનાની ગોવિંદ દામો ધર્માધવેતી સુખાવિશાને હિદમેવ સારં દુઃખાવસાને હિદમેવ ગીર્યં દેહાવસાને હિદમેવ જાપ્યં શ્રી ગોવિંદ દામો ધર્માધવેતી શ્રી કૃષ્ણ રાઘા વર ગોકુલેશ ગોપાલ ગોવલ ધનનાથ વિષ્ણુ જીહવે પીબસ્વ મૃતમેત દેવા શ્રી ગોવિંદ દામો ધર્માધવેતી જીહવે રસોને મધુરં પ્રિયાં ત્વાં સત્યં હિतं ત્વાં પરમં વદામિ આવર્ણયેથા મધુરાક્ષરાણિ શ્રી ગોવિંદ દામો ધર્માધવેતી યાચે મમ દેહિ જીહવે સમાગતે દંડધરે કૃતાને ભક્ત્યવ પ્રેમ મધુરાં સુભક્ત્યા ગોવિંદ નામો ધર્માધવેતી પુનવાન સેના હત્યવસંતા કૃષ્ણવાદનત્યા જીહવે પીબસ્વ મૃતમેત દેવા શ્રી ગોવિંદ દામો ધર્માધવેતી ગોવિંદ નામો ધર્માધવેતી બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી
भागवत भगवान की, आशापुरा मात की, महामोमाय मात की, चेहर मात की, अपने अपने गुरु महाराज की, रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की, भीमनाथ महादेव की, हरि ओम नमः पार्वते हते हर हर जय गुरुदेव। કાલે આપણે પ્રથમ દિવસ હતો પરમાત્માનું ગુણાનુવદન. કાલે બહુ સરસ આપણે યાત્રા કરી. આજે ભાગવતનો બીજો દિવસ અને ભાગવતજીનો પહેલો સ્કંદ. જે કાલે આપણે જે કથા કરી હતી એ પદ્મ પુરાણની લેવામાં આવી હતી. પદ્મ પુરાણની 6 અધ્યાયની કથા. અને આજે જે કથા અત્યારે આપણે હવે જે શ્રી ગણેશાય કરવાનું છે એ ભાગવતજીનો પહેલો સ્કંદ. કાલે કેવી સરસ મજાની યાત્રા કરતા કરતા બધા આપણે આવ્યા. શાસ્ત્રમાં લખેલું છે કે કોઈ તમે દેવ મંદિરમાં જાતા હોય, કોઈ સાધુ બ્રાહ્મણના ઘરે સીધું દેવા જાતા હોય, કોઈ સત્કર્મ કરવા નીકળ્યા હો, કે આવું ભાગવતજીનું આયોજન હાલતું હોય, એમાં તમે જાઓ ને એટલે જેટલા ડગલા હાલો ને એટલા ડગલા અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. જેટલા ડગલા હાલે. તો આપણે કાલે બપોરે ઘણી બધી યાત્રા છે ઠાકોરજીના મંદિરેથી આપણે વ્યાસપીઠ સુધી. તો એક એક ડગલાનું ફળ, એક એક ડગલે અશ્વમેઘ યજ્ઞનું આપણને ફળ મળે છે. એવી કાલે આપણે યાત્રા કરી. આજે ભાગવતજીને આપણે શ્રી ગણેશાય નમઃ કરવાનું છે. આમ તો ભાગવતજીના મહિમા બતાવેલો છે. કે ભાગવત કેવી રીતે કરવી, કોને સાંભળવી, ઘણા બધા આવા નિયમો આપેલા છે. 7 દિવસની આ કથા છે. કથાનું 7 દિવસનું અધ્યયન. આમ તો નિયમ એવો છે કે ઉપવાસ કરવાના હોય. બાપુ નિયમ આને બધા ઘણા પર જો આને આ નિયમમાં કદાચ આપણે રેત ને કદાચ એ નિયમમાં રહી શકી એવી માતા પાર્વતી માને ખબર હતી. મહાદેવે તો સીધે સીધું જવા દીધું હતું કે બધાને અધિકાર નથી આ કથા સાંભળવાનો. મહાદેવે એવું જ કીધું હતું કે હર કોઈ કથા ન સાંભળી શકે. એના માટે લાયક હોવા જોઈએ, એના માટે લાયકાત જોઈએ. લાયકાત વગર તમે કથામાં અંદર મંડપમાં નથી યોગ્યતા આપણા બેસવાની. એટલે ભગવાને ઘણી બધી આમાં લાયકાત બતાવેલી છે. પણ માં આપણી જગદંબા, માં આપણી જનેતા, જન્મ દેનારી ત્યાં જગદંબા. આમ તો જોવા જઈએ તો ભગવાન કાંઈ નથી કરતા. તમે કહેશો મહારાજ તમે વ્યાસપીઠ ઉપરથી આવું કેમ બોલો છો, ભગવાન કાંઈ નથી કરતા? હું કહું છું, એક મંત્ર છે
શાંતાકારમ ભુજગ સગસેનમ મેઘવર્ણમ શુભાંગમ શાંતાકારમ ભુજગસેનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સગસેનમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ વિદ્યાંગ્યમ વંદે વિષ્ણુ વૈભયહરણમ સર્વલોક કૈકનાથનમ મહા. આપણે બધાને આ મંત્ર આવડતો હશે, પણ આ મંત્રમાં કેવા શું માંગે છે, મંત્રનો અર્થ શું છે, ભગવાન શું કહે છે, એનું થોડું આપણે ટ્રાન્સલેશન કરી નાખીએ, ચેન્જ કરી નાખીએ મંત્રને. શાંતાકારમ એટલે ભગવાન એની ભાષામાં બોલે છે કે હું કાંઈ કરતો નથી, શાંત છું. શાંતાકારમ ભુજગસેન પદ્મનાભમ વિશ્વ, આખો વિશ્વને હું ચલાવું છું, પાછો વિશ્વને હું ચલાવું છું કે મેઘવર્ણ, હું કાળા કલરનો છું. લક્ષ્મીકાંતમ, મારી પત્ની મારા ચરણ દબાવે. તમે લક્ષ્મીજીનો ને નારાયણનો ફોટો જોયો હશે ને, ચરણ દબાવે છે. કમલ, કમલ એટલે ચરણ, નયન એટલે આંખ. કે મારી પત્ની મારા ચરણ દબાવે છે એટલે કમ યોગ વિદ્યા, મારી પત્નીનું પણ મેં માયારૂપી છે, એક માયારૂપી છે. ઈ મારા ચરણ, આમ પછી આમે કરવાથી બધા આવું એક મારે બીજી એક કથા હાલતી હતી, આમાં આવું બન્યું હતું ને બધા માતાઓ, બધા બહેનો બધા બેઠા હતા ને મેં આજ પ્રશ્ન આવી રીતનો આમ કર્યો હતો કે ભગવાન શાંત છે, શાંતાકારમ છે, અને એના પત્ની એના ચરણ દબાવે એટલે કમલ, કમલ નયન, નયન એટલે આંખની દૃષ્ટિથી એના ચરણ દબાવવાથી બહુ પુણ્ય મળે. તો બધી માતાઓ બીજે દિવસે પોતાના ઘરવાળાના બધાના પગ દબાવ્યા હતા, બધી માતાઓ. અને ત્રીજે દી બધા ભાઈઓ મને કહેવાય હતા, મહારાજ કે તમે બહુ આશીર્વાદ તમારા આવી ગયા. કેમ? તો તમારા ઘરવાળા કાલ તો મારા પગ દબાવ્યો. એટલે ભગવાન કે હું કાંઈ નથી કહેતો. શાંતાકારમ ભુજગસેનમ પદ્મનાભમ સુરેશમ, વિશ્વને ચલાવનારો હો, વિશ્વાધારમ ગગન સગસેનમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ વિદ્યાંગમ. આ મારી માયા છે ને, જે કહે છે ને, આ પૃથ્વીનું કાર્ય બધું મારી માયા કરે છે, હું કાંઈ નથી કરતો. આપણે સીધી રીતે અને બીજી રીતે સમજીએ. બાપુ, આપણે ઘરમાં બેઠા હોય, ઘરમાં બેઠા બેઠા એસી ચાલુ કરી દો, ફૂલ કુલિંગ ચાલુ છે, આપણે બેઠા બેઠા વાતો કરી છે, અને પાણી કોણ લઈ આવે? આપણા ઘરની માયા. આપણે બેઠા હોય, તમે તમારા ઘરવાળા પાણી લઈ આવે, આસન દે, ચા બનાવે, કોફી બનાવે, નાસ્તો બનાવે, જમવાનું દે, અને પછી કદાચ વડાપાઉં બનાવે તો ઓલા છીટા ઉડે ને હાથમાંથી તેલના, તો હાથ છે ને ઓલા થઈ જાય. પછી વડાપાઉં ખાય અને બહારે જાય એટલે એમ ન કઈ કાંઈ કે તમારા ઘરવાળાનું હાવ હતું ત્યારે એમ જ કહે કે વાહ રે વાહ બાપુ, તમારા ઘરનું શું જમણવાર હતું. અરે તમે ક્યાં મહેનત કરી છે યાર, કાંઈ કર્યું છે તમે આમાં? તમે તો બેઠા છો મારી યારે એસીમાં હવા ખાવ છો યાર. રસોડામાંથી બધું હાયલું આવતું, કરનારી રસોડા અમારી છે, એ આપણી માયા છે. એમ આપણે ખરેખર નારાયણ છે અને આપણી પત્ની છે ને એ જ લક્ષ્મી છે. એટલું ભગવાન ખોલી દે છે કે શાંતાકારમ ભુજગસેનમ. એમ તમારા ઘરનું ગુજરાન તમારા ઘરવાળા ચલાવે. આપણું જે ઘર છે એનું ગુજરાન, આપણું વર્ષ ચોરસ ઘર છે એટલું ગુજરાન આપણા ઘરનું કોણ ચલાવે? તો આપણા ઘરવાળી ચલાવે, ઘરવાળા. એ આપણી માયા જ છે, આપણે ને ચલાવી. હા, આપણે રાશન ભરાવી દઉં એ બધું આપણે બહારેથી લઈ આવીને દઈએ, પણ અનાજ કેવી રીતે પકાવીને ખાવું, કે કેટલું એમાં જોશે, કેવું કરવું છે, ઈ માયા જાણે છે. એટલે ભગવાન કહે છે કે પૃથ્વીના કોઈ પણ કાર્ય હોય, હું કોઈ કાર્ય કરતો નથી, હું તો શાંત છું, શાંતાકારમ, બસ. પણ જે કરે છે એ માયા કરે છે. એટલા માટે તો આપણે બધે એટલા માટે તો આપણા ઘરે ઘરે બધાના ઘરે જો માંડલા હશે માતાજીના, માતાજીનો મઠ આપણા બધાના હરેકના ઘરે.
તમે માનતા લીધા જોયું છે એ આશાપુરામાં હું નારિયેલ વધેરીશ, મોમાઈમાં કોઈ દી કોઈ શંકર ભગવાનની માનતા લીધી એવા કોઈ હોય તો ઉછિયાંગરી કરો. કોઈ કૃષ્ણ ભગવાનની કોઈ દી માનતા લીધી કે હું તમને 2 નારિયેલ વધેરીશ? માનતા માતાજીની જ લેવામાં આવશે. અને કળિયુગની અંદર માતાજી કીધું છે કે હું ભગવાન કહે છે કે હું તો હું બધું સોંપી દીધું છે માયાને. એ બધું તમારા ઘરનું તમે બધું સોંપી દીધું તમારા ઘરવાળાને. હવે ઘર કેમ ચલાવવું, શું કરવું, ઇષ્ટ મિત્રને સગાવાલાને કેવી રીતે આમંત્રણ આપવું, કેવી રીતે બોલાવવા ચલાવવા, જમાડવા જુઠાડવા, આ બધું પછી માયાનું કામ છે. એમ ભગવાને પણ આ પૃથ્વીની ઉપર માયાને બધું કામ સોંપી દીધું. એટલા મારા ઘરે હિંગળાજ રૂપેણી બની, તમારા ઘરે મોમાઈમાં રૂપી, ઓના ઘરે આશાપુરા, ઉવા રાંદલમાં, ઉવા ખોડિયારમાં અલગ અલગ માતાજીના રૂપ લઈ અને અલગ અલગ આપણા ઘરમાં, આપણા સ્થાનમાં, આપણા વંશની કુળદેવીઓ થઈને બેઠી છે. જગતમાં જે કાંઈ કરે છે એ ભગવાન કે બધું, અને ભગવાને માયા, ભગવાન સાથે જ છે માયા. જો મહાદેવના મંદિરમાં માયા નથી. મહાદેવના મંદિરમાં તમે દર્શન કરવા જાઓ તો તમને એક થાળું છે, એમાં દીવો બળતો હોય, દીવો પ્રકાશ થતો હોય એવું તમને લાગશે. મહાદેવ એકલો છે એટલે એનું કોઈ રૂપ પણ નથી, નિરંજન છે, નિરાકાર છે. એની માયા છે પણ અહીંયા નથી, એની પાછળ માયા બેઠા છે. બાકી બધા દેવતાઓ માયા સહિત એમાં છે. કૃષ્ણ ભગવાન, લક્ષ્મીનારાયણ, રાધા કૃષ્ણ, રૂક્ષ્મણી, રામ, સીતા, આ બધા માયા બધાની સાથે છે. પણ મહાદેવ સાથે માયા નથી, મહાદેવ એકલા બેઠા છે. એટલે નિરંજન છે, નિરાકાર છે, એનું કોઈ રૂપ જ નથી. માયા હોય તો રૂપ થાય ને, માયા હોય તો રૂપ લેવું પડે. હા, ભગવાનનું તો કોઈ રૂપ જોયું નથી કોઈ. ભગવાન રામ ભગવાનને જોયા, કૃષ્ણ ભગવાનને જોયા. રામ કૃષ્ણ, આની પહેલા કોઈક ભગવાન તો હશે ને. આની પહેલાના જે સંતો, યોગીઓ બધા જે પૂજાઓ કરતા હશે એ કેની કરતા હશે, એ ક્યાં મંત્ર બોલતા હશે? આપણે ખબર છે, આપણે આ મંત્ર બોલી છે ગણપતિ બાપાનો. ગણપતિ બાપાનું નામ લઈ, માતાજીનું નામ લઈ. પેલા પણ આ પૃથ્વી તો હતી, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, કલયુગ, તો ત્યારે એને કેનું ભજન કર્યું હશે? એ ભગવાન કોણ? એ ક્યાં ભગવાનનું નામ લેવાનું? પેલાના હતા ને એ બધા ખાલી ઓમ ને ભજતા, ખાલી ઓમ, ઓમકાર. ઓમ ને ખાલી ઓમ 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 જ કરતા. ખાલી ઓમ નો મંત્ર ભણતા, ઓમકાર. અને એનાથી આ ઋષિમુનિઓ એનાથી પરમાત્મા મળતા. ઓમકાર મંત્ર છે એ શ્રેષ્ઠ છે. તમે કોઈ પણ મંત્ર બોલો એમાં તમારે ઓમ બોલવું જ પડે. પૂર્ણ મંત્ર છે. હરિઓમ 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 તત્સત જપા કર. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિની કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. આ ઓમને બસતા હતા. તો આજે આપણે માયા જ્યારે આવી ત્યારે આપણે આ સંસારમાં આવ્યા તો આપણે એ ખબર પડી કે રામ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે. આવી બધી આપણને પરમાત્માએ વિવેક બુદ્ધિ આપી. તો આજના પહેલા સ્કંદમાં સુતજી અને સૌનકાદી ઋષિઓનો પ્રશ્ન છે.
ગંગાના તટ ઉપર સૂતજી અને સોનકાદી ઋષિઓ બધા સત્ર કરે છે, બધા એક મંડળ બનાવે છે, બધા સાથે બેસી અને ભગવતની ચર્ચા કરે છે, પરમાત્માના ગુણાનું વાદન કરે છે, ભગવાનના ગુણની ચર્ચા કરી. નેમી સારણીની અંદર સોનકાદી માટે મોટી વ્યાસપીઠ બનાવવામાં આવે છે. સૂતજી પણ ત્યાં હોય છે. એ સમય દરમિયાન ત્યાં વેદ વ્યાસ પણ હોય છે, સનકાદિકો પણ હોય છે. સનકાદીઓ સૂતજીને પ્રશ્ન કરે છે. સનકાદીઓ સર્વપ્રથમ નેમી સારણીમાં પહેલી વાર બધા ભેગા થયા હતા, બધા સંતો મહંતો. પહેલું સત્ર આપણા પૃથ્વી ઉપર નેમી સારણીમાં. મેં કાલે તમને નેમી સારણી પણ કીધું હતું કે આપણે જ્યાં બેઠા છીએ નેમી અને અરણ્ય કે નેમી સારણ્ય, તો આજ આપણા સામાઘોઘુ ગામ, આપણા સામાઘોઘા ગામની અંદર જ નેમી સારણીમાં તમે બધા બેઠા છો, અને તમે જ બધા ઋષિ મુનિઓ છો. શ્રવણ કરવાનું છે, ખાલી શ્રવણમ નયનમ. આપણે તો ઘરે બેઠા ગંગાજી આવ્યા છે, ઘરે બેઠા તીર્થ છે, અને કળિયુગમાં તો ખાલી સ્મરણ જ કરવાનું છે. કલયુગ કેવલ નામ આધારા, કલયુગ કેવલ નામ આધારા, કલયુગ જપત જપત નર ઉતરે પારા, જપત જપત નર ઉતરે પારા, કલયુગ કેવલ નામ આધારા. કલયુગ કેવલ નામ આધારા. 7 પ્રશ્ન પૂછવામાં આવે છે, 7 પ્રશ્ન. સોનકાદી સૂતજીને પૂછે છે. સોનકાદીકની ઉંમર 5-5 વર્ષની જ છે, 14 લોકમાં ફરે છે, બ્રહ્માજીના માનસ પુત્ર છે. બ્રહ્માજીના આગળ આવશે આપણે કથા, સૃષ્ટિની રચનાની જે આવશે ત્યારે આ ચર્ચા આવશે. સૂતજી પાસે વેદવ્યાસના સૂતજી વેદવ્યાસને બહુ વેદવ્યાસ પહેલા સૂતજીને બધા પેલા એના પ્રિય છે. એમ સૂતજી અને સનકાદિકો નેમી સારણીની અંદર મળી બધા બેસી સારા સારા સંકલ્પોનો વિચાર કરે છે. એમાં સનકાદિકો પૂછે છે કે અમને કંઈક સમજાતું નથી, એવા અમારી પાસે 6 પ્રશ્નો છે. સનકાદિકો સૂતજીને 6 પ્રશ્ન પૂછે છે. ત્યારે સૂતજી કહે છે, પહેલો પ્રશ્ન એ છે કે ઘોર કલયુગ આવી ગયો છે, તો કલયુગમાં શું કરવાથી કલ્યાણ થાય? જીવન કેવી રીતે જીવવું કળિયુગમાં? ઘણા બધા રૂપ
સંસારમાં માયા છે તો ઘણા બધા રસ્તાઓ દેખાડશે આપણને. ઘણી બધી વસ્તુ આપણી સામે, ઘણા બધા રૂપ આપણી સામે આવે છે. જીવવું કઈ રીતે? સૌનકાદી સૂતજીને પહેલો પ્રશ્ન પૂછ્યો કે મનુષ્યનું કલ્યાણ કેવી રીતે થાય? આમાં મનુષ્ય પૃથ્વી પર જન્મ લીધો છે, 184 ના ફેરા ફરતા ફરતા આપણે પરમાત્માએ મનુષ્ય બનાવ્યા, તો ખરેખર આપણે શું કરવું જોઈએ? એક મારી મુંબઈમાં કથા હતી અને બધા ઘણા ચાલુ હતી છે. એમાં મને એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો ઓડિયન્સમાંથી. મને એ ગુરુજી એક બે પ્રશ્ન પૂછવા છે, પૂછું? મેં કીધું પૂછો. તો કે આ બધું ભગવાન કરે છે? નહીં તો હા ભગવાન કરે છે. કીડીને કળને હાથે મણ, મેં કીધું કીડી ક્યાં કમાવા જાય છે? હાથી ઘરે બાંધ્યો છે તો એને મણ મળી જાય છે ને. ઉપર વાળો છે દેવા વાળો, નક્કી છે બધું. તમે કઈ ચિંતા ના, તમારે શું ખાવાનું છે, કેટલા વાગે શું ખાવાનું છે એ તમને મળી જાય છે. તો કે પાક્કું આ બધું ભગવાન કરે છે? 100% ભગવાન જ કરે છે. હું કરું કરતો દુજો કોઈને આદરા આદવચ રહે, મારો હરી કરે છે. આપણાથી પાંદડું ન હલે. તો મને કે 100%? અરે મેં 100%. તો મને કે હું ધંધો શું કરું છું? ચોરીનો. કારણ કે હું તો નથી કરતો ને, ભગવાન કરે છે ને. તમે જમણા બોલ્યા કે જે કરે છે એ ભગવાન કરે છે. કીધું બરાબર, તારી વાત સાચી છે, પણ મેં કીધું પાછળના પાનામાં વાંચતો જરાક. બીજું, ભગવાને આટલા બધા જીવો બનાવ્યા, એમાં એક જીવ એવો મનુષ્ય બનાવ્યો. મનુષ્યને વિવેક બુદ્ધિ આપી છે. કરવું ન કરવું તારા હાથમાં છે. અહીંથી આપણે મુંદ્રા જવું હોય ને, મુંદ્રા જવા માટે 3 રસ્તા છે. હવે કયા રસ્તે મુંદ્રા જવા માટે આપણને શોર્ટકટ છે એ આપણે વિવેક બુદ્ધિ આપેલી છે આપણને. એટલે મેં માણસને કીધું કે ભગવાને આપણને વિવેક બુદ્ધિ આપી છે. હવે ચોરીનો ધંધો કરસ તો તું એવા કર્મ કરીશ તો તારા એવા કર્મ જમા થશે. જેવા કર્મ કરો એવા ફળ મળશે. કર્મની ગતિ ન્યારી છે મહાદેવ. કર્મની ગતિ ન્યારી છે. જેવા કર્મ કરો નિલેશભાઈ, એવા કર્મની ગતિ, કર્મની ગતિ ન્યારી છે. જે કર્મ કરશો એવા જ ફળ મળશે બાપુ. આપણા કુળદેવીની માનતા લેવો અને ખેતરમાં ઘઉં લઈને જવાના, ઘઉં વાવવાના, અને પછી આપણે કહેવાનું કે આપણા આખા સામા ઘોઘાની બધી દીકરીઓને આપણે જમાડશું. આખા ગામના બધા દીકરી બાવને બધાને આપણે જમાડશું. બધાને સોનાના દાન કરવા છે. પણ વાવું છું ઘઉં
ઘઉંની જગ્યાએ માતાજી મગ ઉગી જાય, માતાજી કામ નહીં કરે. કર્મ શું કરો છો તમે? તમારા અંદરથી તમારું જે કર્મ છે એ કર્મનું જ ફળ મળશે. ઓલું છે ને જય શ્રી કરને, સત્કર્મ કરો તો સત્કર્મનું ફળ છે. જે કર્મ ઓલો ફોટો પડી ગયો, લાવો તો ફોટો હોય લાવો. જે કર્મ કરશો હવે નહીં થઈ ગયું નહીં સાહેબ. જેવા કર્મ કરીએ એવા કર્મના ફળ મળે. એટલે આ પૃથ્વી પર કર્મની જ ગતિ છે. તમે જે કાંઈ પૂર્વ જન્મમાં થઈ જાય છે કહે છે ને કે માણસ કાંઈ લઈ જતો નથી, ખોટી વાત છે. લઈને જાય છે, માણસ લઈ જાય છે પોતાના કર્મની કોઠડી બંધન લઈને જાય છે. જેવા જયસી કર્મ જેવા કર્મ હોય પ્રદીપસિંહ બાપુ તો આપણે ગમે ત્યારે વાપરી શકીએ. એના માટે કર્મ મહાન છે. પછી બીજો પ્રશ્ન સૌનકાદી સૂતજીને પૂછે છે. બીજો પ્રશ્ન કે આ પૃથ્વી પર શાસ્ત્ર ઘણા બધા છે, ઉપનિષદો છે, શાસ્ત્રો છે, તો એમાં કયું શાસ્ત્ર વાંચવું કે ભણવું કે કેનું પઠન કરવું કે એનું સાર વાંચવાથી વેદ ભણવા જશો તો ઘણો સમય લાગશે. પુરાણ, ઉપનિષદ, ખડશાસ્ત્ર, ઘણા બધા શાસ્ત્ર છે. એમાંથી કળિયુગની અંદર શાસ્ત્ર કયું વાંચવું, શું કરવાથી આપણે પરમાત્મા સુધી પહોંચવાનું છે. ત્રીજો પ્રશ્ન કે ભગવાન સર્વ સમર્થ હતા તો ભગવાન અવતાર શું કામ લીધો? ભગવાન આ પૃથ્વી પર આવવાનું કારણ શું? ભગવાનને અવતાર શા માટે ભગવાને લીધો? આ સૌનકાદીજીનો ત્રીજો પ્રશ્ન છે. ચોથો પ્રશ્ન એ કરે છે કે ભગવાન અવતાર લે છે તો કેટલા ભગવાનના અવતાર છે? કેટલા પૂર્ણ અવતાર છે, કેટલા અંશ અવતાર છે? તો એ બતાવો. પાંચમો પ્રશ્ન ભગવાને કયા કયા અવતારની અંદર કઈ કઈ લીલા કરેલી થોડું એ સમજાવો. કારણ કે આ અમૃતની ધારા છે, પીવા જેવી આવી છે સામાખુકા ગામની અંદર. પીવા જેવી ધારા છે, આ શાંતિ પીવાની છે. કારણ કે કદાચ પેટમાં શ્રીખંડ બહુ ખવાઈ ગયું છે બાપુ, ભલે વાંધો નહીં. કાલે લાડવા 3 ખાઈ ગયું હતું, આજે શ્રીખંડ ખાઈ ગયો, મોજ આવે છે. બાકી આવે છે બધા બહુ મજા આવે. એટલે સરસ મજાના આ પાંચમો પ્રશ્ન પૂછે છે કે કયા અવતારમાં ભગવાને કઈ કઈ લીલા કરી હતી. તો એમાં હું તો કહું છું કે આ કળિયુગની અંદર 2025માં આજ તમે મને લીલા કરવા માટે પરમાત્માના ગુણગાન ગાવા આવો. આવા આપણા કોઈ નસીબ હશે, કોઈ પૂર્વ જન્મના કર્મ સારા છે કે હું તમે ક્ષત્રિયના બ્રાહ્મણના ઘરે આપણે જન્મ લીધો છે. બહુ કર્મ કર્યા હોય ત્યારે તમે ક્ષત્રિય બની શકો. એક બ્રાહ્મણ અને ક્ષત્રિય કદાચ તમને ખ્યાલ ન હોય, બ્રાહ્મણ મંત્ર બોલે એટલે ભગવાન પૃથ્વી ઉપર આવે. આ લાયસન્સ બ્રાહ્મણને આપેલું છે. એમ ક્ષત્રિયનો દીકરો મંત્ર બોલે એટલે ભગવાન આવે. પણ ક્ષત્રિય તમે લઈ ન શકો એટલે તમે સાઈડમાં રાખી દીધો આ પ્રશ્ન. બ્રાહ્મણ લઈ શકે, ક્ષત્રિય લઈ ન શકો. તમે તમારા 6 કર્મ બતાવ્યા છે, એક નહીં 6 કર્મ ક્ષત્રિયના છે. 6 કર્મ ક્યાં ક્યાં કરવા તમારે? એમાંથી કર્મકાંડ પણ કર્મ છે, શાસ્ત્રમાં લખેલું છે. ભાગવતજી કહે છે, હું નથી કહેતો, મારા ખિસ્સાનું નથી બોલતો. ભાગવતજીમાં લખેલું છે કે ક્ષત્રિયના કર્મ
યજ્ઞ કરી શકે, પણ યજ્ઞ કરીને દક્ષિણા ન લઈ શકે. તમારા ઘરે કઈ તમે એવું ભાવ્યું છે કે મારે પિતૃ નિમિત્તે બ્રાહ્મણને જમાડવા છે, પણ કોઈ કીધું મારે પિતૃ નિમિત્તે દરબારને જમાડવા, તમે જમી ન શકો યાર. એના માટે અગ્નિ બે જ પ્રકારની છે. એક તો બ્રાહ્મણના મુખમાં દો તો પરમાત્માને મળે, અને બીજું તમે અગ્નિને સ્વાહા સ્વાહા કરો તો પરમાત્મા. બે જ મુખ છે પરમાત્માને મળવાના આ પૃથ્વી ઉપર. બે રીતના જ રસ્તા છે કે ભગવાન મળી શકશું, અને ભગવાનને મળી શકીએ આપણે. શું કામ ન મળી શકીએ? ભજન કરો ને પરમાત્મા ખુદ આવે છે અહીંયા. તમારામાં સાચી શ્રદ્ધા, સાચો તમારામાં દ્રઢ વિશ્વાસ હોય ને, દ્રઢ વિશ્વાસ, એટલે પરમાત્મા તમારી પાસે આવે. તમારે પરમાત્મા પાસે નથી જવાનું, ભગવાન આપણી પાસે આવે છે. આ બહુ આ બાજુની જ વાત છે. જુનાગઢની અંદર નરસિંહ મહેતાને ત્યાં ભગવાન આવ્યા નહોતા. જુનાગઢની અંદર જુનાગઢની અંદર નરસિંહ મહેતાના ભાઈના ઘરે દર વર્ષે ઈ શ્રાદ્ધ કરે. નરસિંહ મહેતા નબળો માણસ થોડો, એટલે નરસિંહ મહેતાના ઘરે દર વખતે એના ભાઈના ઘરે શ્રાદ્ધ થાય. પણ આ વખતે કઈક એવી મંત્રણા થઈ કે મારા બાપુજીનું શ્રાદ્ધ હું કરું ને તારા બાપુજીનું શ્રાદ્ધ તું કરતો. કે બાપુજી તો બેના એક જ છે, શ્રાદ્ધ બે કેમ કરવા? નરસિંહ મહેતા તો ભગત માણસ છે. નરસિંહ મહેતા એના ભાઈએ કીધું કે આવતીકાલે તું તારી રીતે કર, કારણ કે આજે વર્ષો થયા હું કરતો આવું છું. તે કોઈ વર્ષ પિતૃ પાછળ જમાડ્યા છે? તે કોઈ પિતૃ પાછળ કોઈ સત્કર્મ કર્યું? નરસિંહ મહેતાના ઘરમાં તો ખરેખર કાંઈ છે નહીં, પણ એની પત્ની મેતીને કહે છે કે આપણે કાલે સવાર પડે એટલે આપણે શ્રાદ્ધ આપણા ઘરે કરવાનું છે. તો મેતી કે આપણા ઘરમાં તો કાંઈ છે નહીં. પણ મેતી કે છે કે કાંઈ વાંધો નહીં, આપણે 5 સાધુ બ્રાહ્મણને જમાડી દઈશું. 5 બ્રાહ્મણોને જમાડી દઈ, બ્રાહ્મણના મુખમાં ભોજન કરાવી દે, આપણા પિતૃ સુધી મળે. નરસિંહ મહેતાને કીધું તમે કામ કરો, મારી પાસે વાડી પડી છે, સોનાની વાડી, એ એક છે વેચી નાખો. એ વેચી અને કઈ સીધા સામગ્રી જે કઈ કાચું સીધું લેવું હોય એ બધું લઈ આવો. એટલે મહેતાજી એક એની પાસે સોનાની વાડી હતી, એ એને વેચી નાખી જુનાગઢની બજારમાં જઈ. ઘરે આવીને પછી કીધું કે ભાઈ બધી સામગ્રી આવી ગઈ, પણ હવે ઘી નથી આવ્યું, એ ઘી તૂટે છે. તો તમે કામ કરો કે તમે બજારમાં જાઓ અને આ તપેલી આલ્યો તમારા હાથમાં તપેલી, અને 5 બ્રાહ્મણે થાય ને એટલી ઘીની વ્યવસ્થા કરવાની છે. નરસિંહ મહેતા કહે છે કે કઈ વાતો નહીં. નરસિંહ મહેતા ગામમાંથી નીકળે છે. નરસિંહ મહેતા ગામમાંથી નીકળે છે. ગામના ચોરાના બધા જો ભગતો ને ભગતને બધા ગાંડા બહુ કહે. જેમ તમે ભગવાનની તરફ જતા હો ને એટલે તમને આ કાળા માથાનો માનવી તો પાગલ કે છે. મીરાબાઈને પાગલ કીધા, નરસિંહ મહેતાને પાગલ કીધા. ભગવાનનું ભજન કરશો તો પાગલ થવું પડે, તો જ ભગવાન સુધી મળી શકશો યાર. નરસિંહ મહેતા ગામમાં જાય છે. ચોરાના બધા બેઠા બેઠા નરસિંહ મહેતાની મસ્કરી કરીને બોલાવે નરસિંહ મહેતાને કે મહેતાજી, અમે સાંભળ્યું છે કે કાલે તમારા પિતાનું શ્રાદ્ધ છે, કાલે તમે સમક્ષ ગામને જમાડવાનો છો એ વાત સાંભળી છે. નરસિંહ મહેતા કે આવું તો કઈ બોલ્યા નથી, પણ નરસિંહ મહેતા કે તો એક કામ કરો જ કે હવે આખા ગામને કહી દો જમવાનું. નરસિંહ મહેતા કઈ ચોરથી ઉતરી ગયા. ચોરાવાળા પાછળથી વિચારે કે આ ભગતનું આવું ના હોય લ્યો. 5 બ્રાહ્મણને જમાડવા માટે ઘરમાં ઘી નથી,
એક સોનાની વાડી હતી, વેચી નાખી. અને આ તો કેટલો વિશ્વાસ, અને કેવો દ્રઢ વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ, આ દ્રઢ ભરોસો કેવો હોય ને. પછી નગરમાં જાય છે, બજારમાં જઈને પેલી દુકાને જાય છે. પેલી દુકાન ઓલા વેપારી ભાઈ લઈ ગયા છે કે મને આમાં 5 બ્રાહ્મણને થાય ને એટલું ઘી જોઈ છે. 5 બ્રાહ્મણને ગુરુ બાપાને જમાડવા છે. આજ મારા પિતાજીનું શ્રાદ્ધ છે. એટલે પેલા વેપારી કાકાએ ઘીની તપેલી ભરી દીધી. પછી નરસિંહ મહેતાએ કીધું પૈસા હું તમને 15 દિવસ પછી આપીશ, હમણાં મારી પાસે પૈસા નથી, 15 દિવસ પછી હું તમને પૈસા આપીશ. વેપારી સમજી ગયો કે આ ભગત માણસ છે, આની પાસે ક્યારે પૈસા હોય? આ તો ભગત માણસ છે. ભને કાંઈ ગને કાંઈ ગ તને કાંઈ ત, કોઈ કાનો મતર વગરના છે. એટલે વેપારી વિચાર કર્યો કે પૈસા આપણને આવે ન આવે, સમય લાગે. એના માટે નરસિંહ મહેતાને કીધું કે મહેતાજી ઘી લઈ જાઓ, પણ જે ઘી લઈ જાઓ છો ને એમાં મને થોડી વાર પહેલા એક ગરોળી પડી હતી, એક ગરોળી એમાં પડી ગઈ હતી. તો નરસિંહ મહેતા કે તો આ ઘી ન ચાલે, મારા પિતાજીનું શ્રાદ્ધ છે આજે, આ તમે ઘી પાછું લઈ લો, આ ઘી ન ચાલે. એક દુકાનથી બીજી દુકાન, બીજી દુકાનથી ત્રીજી દુકાન, ત્રીજી દુકાનથી ચોથી દુકાન. નરસિંહ મહેતા આખા જુનાગઢની બજારમાં બધી દુકાનો ફરી વળ્યા. 11 સાડા 11 વાગી ગયા, 11:30 નો સમય થઈ ગયો. આયા બેટીજી ઘરે રાહ જુએ છે કે હજી આવ્યા નહીં. 11:30 થયા, ક્યારે ગોર બાપા આવશે, ક્યારે વિધિ કરશે, ક્યારે કર્મ કરશે, ક્યારે આપણે બ્રાહ્મણોને જવાડી લેશું. હજી 11:30, હવે તો 12 વાગવા આવ્યા. આવો મહેતીજી વિચાર કરીને મહેતી બેઠા છે. એ સમય દરમિયાન આ તો હાથમાં તપેલી, હે મેતે નિધિ તપેલી હાથી જો ધરણી ધરણી નું ધ્યાન, હે મેતે નિધિ તપેલી હાથી જો ધરણી ધરણી નું ધ્યાન. અને મહેતાજી ગામમાં તપેલી લઈને ફરે છે. ફરતા ફરતા એક વૈષ્ણવની દુકાન આવી. વૈષ્ણવ ભગત માણસ, એ ભગવાનનું ભજન કરવા વાળો. એની દુકાનમાં જઈને કહે છે કે પેલા વાત કરી દો, કરતા પહેલા જ હું કહી દઉં કે મારી પાસે પૈસા નથી, મારી પાસે પૈસા અત્યારે નથી. હતા મારી સામગ્રી જે સીધું લેવાનું હતું, મારી પાસે જે કાંઈ તું લેવાઈ ગયું છે. હવે મારે 5 બ્રાહ્મણને જમણવા માટે મારા ઘરમાં ઘી નથી. એટલે મહેતાજી કે અરે નરસિંહ મહેતા બાપજી, આપણને થોડા પૈસા હોય, આપ જેટલું જોઈએ એટલું લઈ જાઓ, ઘી લાવો તપેલી. તો નરસિંહ મહેતા કે એમ ન લઉં ઘી, મારા પિતાનું શ્રાદ્ધ છે આજે, એમને મારે ઘી ન લેવાય.
કે નાનાથી કરીને મોટો મારા બાપે જ્યારે હું નાનું બચલું હતું ને, નાનો જ્યારે હતો ને, ત્યારે મારો બાપ મને ખંભે રાખીને તેડતો હતો. આ મને જગત દેખાડનારો આ મારા મા બાપ, આ મારો બાપ હતો. અને આજ મને આ અવસર મળ્યો છે. આજ મને ભગવાને સારો સમય આપ્યો છે. ભગવાને મને સારો દિવસ પરમાત્માએ આપ્યો છે, એટલે આ બધું આપણે કરી શકીએ છીએ. સારો સમય હોય, સારો દિવસ આપેલો છે. એકવાર હું ટ્રેનમાં જાતો હતો. ટ્રેનમાં બધા કહેતા હતા દાંત કઢાવજો. કઢાવું? કાઢશો ને? એકવાર હું ટ્રેનમાં જાતો હતો. ટ્રેનમાં એટલે હું ઉપર 3 સીટો આવે, ઉપરની સીટમાં સૂતો હતો. અને એક સુરદાસ ત્યાંથી બાજુમાં આવ્યા. અને સુરદાસ બે ઉભા રહ્યા. એટલે મારી પાસે પૈસા હતા. એટલે મેં મારી પાસે પૈસા હતા ને, મેં મારા બાજુવાળા, કારણ કે મારો હાથ નો લાંબો થયો, એટલે મેં બાજુવાળા ભાઈ દીધા. મેં કીધું આપી દો દાદાને પૈસા. એને પૈસા આપી દીધા અને ઓને મને આશીર્વાદ દીધા કે ભગવાન તમારું કલ્યાણ કરે. એટલે બાજુમાં બીજા ભાઈ બેઠા બેઠા વિચાર મળ્યા કરવા કે વાહ રે વાહ, તો બેઠા બેઠા આશીર્વાદ મળી ગયા. પૈસા ઓલા ભાઈએ દીધા, પૈસા ઓલા ભાઈના છે, આશીર્વાદ આને દીધા. ત્યારે સુરદાસ સાંભળી ગયો. ત્યારે સુરદાસ બોલ્યો કે હું આંધળો છું, પણ મારો પરમાત્મા આંધળો નથી. એને ખબર છે કે કોણ કયું કર્મ કરે છે. એ ધ્યાન છે ને યાર, એ જોવે છે રહ્યો દેસાઈ. બસ કર્મ કરો. આ પૃથ્વી પર આવ્યા પછી છો સત એમાં બરાબર. એને ગીરું કે છે કામ કરો તમે. હવે આજ મારી પાસે કાંઈ પૈસા નથી, તમે મને તો એક કામ કરો, હું તમને ઘી આપું, તમે ઘી લઈ જાઓ, પણ ઘીની બદલીમાં તમે એક મને ભજન ગાઈ દો. તમે ભજન ગાઓ અને હું તમને ઘી આપું. નરસિંહ આ મને મંજૂર છે. કીર્તાર તો ખિસ્સામાં જ હતી. ગોવિંદ બોલો હરિ ગોપાલ,
થઈ ગયું ચાલુ, ગીતા રાતમાં લઈ લીધી, સમય ભૂલાઈ ગયો, ચાલુ થયું. પછી ભગવાનને ઉપર વૈકુંઠમાં ખબર પડી ભગવાનને કે હવે 12 ને 12:15 થયા, 12:30 તો હાકલ પડી જાય જમવાની. લક્ષ્મીજી કીધું કે નારાયણ તમે હવે કાંઈક કરો, એ તો તમારા વિશ્વાસે ચાલુ કરી દીધું ભજન ને કાર્ય સિદ્ધ કરવું, કર્મ કરવાનું છે, સિદ્ધ કરાવવા વાળો એ ગણેશના કામ રેડી દીધી. આપણે કાર્ય કરી નાખવાનું સ્ટાર્ટ, એ ઉપરવાળા એની બધી એની ચિંતા છે કરવાની. આપણું તો ખાલી નામ છે, કરાવે ઈ, કરે ઈ, સાંભળે ઈ, બોલે ઈ, આ વગાડે ઈ જ કરે છે બધું બેઠો બેઠો. પણ મારા ને તમારા વધારે નામ આપે છે એટલે મારી તમારી પ્રતિષ્ઠા બને. બસ આપણી ઇજ્જત, આપણી ભગવાન આપણી આટલી કિંમત કરે છે. નારાયણ કીધું લક્ષ્મીજીએ કે તમે કામ કરો, જુનાગઢની બજારમાં જાઓ, તમારો ભગત છે, ભગત તમારા ભજનમાં બેસી ગયો છે, એ તમારું સ્મરણ કરે છે, અને નરસિંહ મહેતાના સ્વરૂપમાં સાક્ષાત કૃષ્ણ પરમાત્મા આ પૃથ્વી પર જુનાગઢમાં ઉતર્યા, આપણા સૌરાષ્ટ્રની અંદર જુનાગઢમાં. અને પેલા ગોરબાપાના ઘરે ગયા. ગોરબાપાને તો બોલાવવા પડે ને, કીધું મહારાજ. ગોરબાપાને બોલાવ્યા કે ગોરબાપાને કીધું કે જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, જય માતાજી. દાદા મારા પિતાજીનું શ્રાદ્ધ છે. ગોરબાપા બોલ્યા કે આટલા વર્ષમાં કોઈ દી કોઈ કાર્ય કર્યું છે? સત્યનાની કથા નથી કરાવી કોઈ દી. તું મારો જજમાન, હું તારો જજમાન નહીં, તું મારો ગોર મહારાજ નહીં, તું મારી પાસે ક્યાં કામ કરાવે છે? મોટા ભાઈના ઘરે તો દર વખતે કરી છે કાર્ય, ઈ દક્ષિણા આપે છે, તો કોઈ દી કાર્ય નથી કરાવતા. ગુરુ બાપાને કીધું બાપા આજ મારા પિતાનું શ્રાદ્ધ છે, મારી મતિ પ્રમાણે કરું છું. ગુરુ બાપા કહે છે ના, ભગવાન કહે છે કે જો કોઈ આંગણે આવે ને, હેજી તારા આંગણિયા હે પૂછીને જો કોઈ આવે તો આવકારો મીઠો આપજે. બાપા ના પાડે છે ત્યારે કે કામ કરો તો પછી લેટર પેડમાં લખી દો, હું તારો ગોર નહીં, તું મારો જજમાન નહીં. આમ કે ભગવાન જાય છે, રોડ ઉપર જાય છે ભગવાન, રસ્તા ઉપર જતા હોય છે, એમાં એક ખેડૂત નામનો બ્રાહ્મણ, ખેતી કરવા વાળો બ્રાહ્મણ, કોઈ કર્મકાંડ નહીં, કોઈ મંત્ર નહીં, કાંઈ નહીં, ખેતરેથી ઘરે આવતો તો નરસિંહ મહેતાના સ્વરૂપમાં ભગવાને ઉભો રાખ્યા. ગોર બાપા આજ મારા પિતાજીનું શ્રાદ્ધ છે, આપ મારા ઘરે આવો ને. અરે આ બગે હું ખેડૂ છું, બ્રાહ્મણનો દીકરો છું, પણ કર્મકાંડથી મને ગાયત્રી મંત્ર નથી આવડતો, હું શું કરાવું કાર્ય? તો કે બ્રાહ્મણના દીકરા છો ને, બ્રાહ્મણ છો તમે. બ્રાહ્મણ એટલે ભૂના દેવ, ભૂ એટલે પૃથ્વીના દેવ, તમે સાક્ષાત ભગવાન જ છો. જનલો, તપલો, સત્યલો, આ બધા લોકો, બધા દેવતાઓએ સંભાળી લીધા. પછી પૃથ્વીનો વારો આવ્યો, એ કોને સંભાળી? તો કે બ્રાહ્મણોને દીધી, એ બ્રાહ્મણોને આપવામાં આવી છે. એટલે તો ગોરબાપાને તમે કહ્યું કે પૈગે લાગે. ગોરબાપાને ભૂદેવ કહેવાય. ભૂ કેટલા પૃથ્વીના દેવ, ભૂ કેટલા પૃથ્વી, ભૂ કેટલા પાણી, એના દેવ. એટલે તમે બ્રાહ્મણના દીકરા છો. તમે ખાલી અમારા ઘરે તમારા પગલા, કારણ કે બ્રાહ્મણના જમણા પગના અંગૂઠામાં 68 તીરથ છે. દુકાનમાં તમે બોલાવો છો ને કે મહારાજ ઘણો ટાઈમ થયો, દુકાનમાં ચક્કર મારી જાઓ, પગલા કરી જાઓ,
આ કે મને કાંઈ આવડતું નથી. કાંઈ વાંધો નહીં, બ્રાહ્મણ છો તમે, આવો. જબરજસ્તીથી નરસિંહ મહેતાના સ્વરૂપમાં ભગવાન આ ગોર બાપાને પોતાના ઘરે લઈ ગયા. ઘરે લઈ જઈને રાડ કરી, મેતી ક્યાં ગયા? તો કે આ રહી. તો ગોર બાપા એવા છે, બેસવા માટે સોનાના પાટલા લઈ આવો. મેતીજી કે આ શું? કે ઘરમાં ખાવા કાંઈ છે નહીં, અને આ ગામ ગાંડું કે આ સાચી વાત છે, આ ગાંડા તો થઈ જ ગયા છે. અમથા ગાંડા નથી કહેતા. સોનાના પાટલા ક્યાંથી કાઢવાય? કે સોનાના પાટલાની દાબાની. પણ મેતીજીને શરમ આવે છે કે ગોરબાપા સામે છે, મારે શું કરવું? એને શરમ આવે છે એટલે ઘરમાં જાય છે. જ્યાં ઘરમાં જાય છે તો સોનાના પાટલાના ઢગલા જોઈ જાય છે. ઓહો, આ શું? મેતાજી પાછો નવો ધંધો ચાલુ નથી કર્યો ને ચોરીનો. આ ક્યાંથી આવ્યું છે? પણ કાંઈ વાંધો નહીં, અત્યારે નહીં, પછી એનો વારો કાઢીશ. ઘરવાળાને વિચારીને પગજ પછાડવાનો, વારો તો પછી કાઢવા વાળા છે. પુરાણી મારી પેલો મંત્ર એક આવે, મંત્ર આવે હે, સર્વબાધા પ્રશમન્યમ ત્રિલોકયમ ખિલેશ્વરી છે ને, અપસરવંતો યે ભૂતા યે ભૂતા. હા, સર્વબાધા ઈ મંત્ર આવે છે. ઈ મંત્રની અંદર સરસો રાખીને આમ ચારે બાજુ ફેરવવાનું, પછી તમારે ડાબા પગની પેની 3 વાર પછાડવાની, એટલે તમારું કામ, ક્રોધ, લોભ, મોહ નીકળી જાય. પણ તો સ્ત્રીને ના પાડી છે. શું કામ? કારણ કે સ્ત્રીના પગમાં લક્ષ્મીજી છે, એના પગ ચરણ એટલા પૂજનીય છે. સ્ત્રી તો સ્ત્રી છે, જગદંબાનું જ રૂપ છે. એના ચરણમાં આપણે કંકુ પગલા કર્યા હોય ને, એના ચરણની અંદર લક્ષ્મીજીનો વાસ છે, એટલે એ પગ ન પછાડે. તો મેં એવો અર્થ કાઢ્યો મારી બુદ્ધિ પ્રમાણે કે માણસ શું કામ પગ પછાડે છે? કે બિચારો ઘરમાં પગ જ પછાડતો હોય, કાંઈ કી એટલે હાલતા પગ પછાડી નીકળી જવાનું, બીજું કરી શું લઈએ આપણે? ઘરવાળા કાંઈક બોલે, તમે આમ હે તમે તેમ, પગ પછાડીને નીકળી જવાનું બહાર, અડધી કલાક બહાર બેસી જવાનું ચોરે મંદિરે, શાંત પડી જશે, પાછી ઘરે આવવાનું. એ મેતીજીને કીધું, મેતીજી સોનાના પાટલો રાખ્યો, ગોરબાપાને બેસાડ્યા. ગોરબાપાની ટચલી આંગળી ભગવાન કૃષ્ણ પરમાત્માએ પોતાના મોઢામાં અડાડી દીધી. બ્રાહ્મણ વેદના મંત્ર મહિના બોલવા કે આટલા પુષ્પ લાવો, આટલું જળ લાવો, આટલી સામગ્રી લાવો, આટલા અસ્ત્ર લાવો, આટલું શસ્ત્ર લાવો. ગોરબાપા બધું મહિના માંગવા અને મેતીજી બધી મહિનું દેવા. અને પાછા મહેતાજીએ કીધું કે હું હમણાં આવું છું. એમ કરી ભગવાન પાછા લક્ષ્મીજીને કીધું કે બીજી તૈયારી, આપણે રસોઈ બનાવવાની છે. મનુષ્યનું રૂપ ધરી ધરી અને પરમાત્મા પૃથ્વી ઉપર આવ્યા. રસોડા મહિના બનવા, એમાં ગામનાને ખબર પડી, ગામમાં ચોરે કે નરસિંહ મહેતાએ ગામ જમણવાર કીધો છે, જરાક જોવો તો ખરા સાચું છે કે ખોટું છે, જરા તપાસ તો કરો. એટલે 2-5 છોકરા જાય છે નરસિંહ મહેતાના ઘરની બાજુમાં. અરે બાપા, લીધી સુગંધ નથી લેવાતી, એવો સરસ મજાનો સ્વાદ, કે એવો દ્વારકાદાસે કયો વઘાર કર્યો છે, એવો સુગંધ નથી લેવાતી, એવો સ્વાદ છે. તો કે જાઓ તમારા મમ્મીને કયો, માતાને, નરસિંહ મહેતાના ઘરે આજે પ્રસંગ છે. આજ કેમ આજે જીતેન્દ્રજીના ઘરે પ્રસંગ છે, આખું ગામ બેઠું છે. એમ કીધું કે આજે આપણા નરસિંહ મહેતાના ઘરે પ્રસંગ છે, આપણે બધાને તો ત્યાં મદદ કરવા જવું જોઈએ. એટલે ગામના બધા માતાઓ, બહેનો બધા પોતાના ઘરેથી મહેતાજીના ઘરે મદદ કરવા આવે છે. મહેતાજી કહે છે કે આવો, જય શ્રી કૃષ્ણ, તમે બધા આવ્યા, આજે મારા પિતાનું શ્રાદ્ધ છે, પણ બધે તમે જૂના વસ્ત્ર કેમ પહેર્યા છે? તો કે મહેતાજી મેં ઉતાવળમાં મેં ભૂલી ગયા છે. તો મહેતાજી કે ઘરે ન જવાય, એ કે મેં જાય પહેરીએ. નહીં, હવે ઘરે ન જવાય. મેતીજીને કીધું, મેતીજી બધા માટે એક સોનાના સાડલા આપો. મેતીજી આ 5 વર્ષ એક હેન્ડલૂમ પહેરું છું, અને સોનાના પાટલાની દાતારી કરી નાખો, હવે સાડીની દાતારી કરે. હવે કાઢવું ક્યાંથી? પણ મેતી પેલું જોયેલું, એને વિશ્વાસ આવ્યો કે કાંઈક છે. ઘરમાં જોયે સાડીઓ ઢગલા, બધાએ સાડી પહેરી, બધાને સાડી આપી. બરાબર 1 વાગી ગયો,
જમણવાર ચાલુ થઈ ગયો, વિધિ પુરાણ થઈ ગયું, જમવાનું ચાલુ થઈ ગયું. આખું જુનાગઢની નાગર જ્ઞાત જમવા આવી. બધા બ્રાહ્મણો ખૂબ જમ્યા. કોઈ 25 લાડવા ખાધા, કોઈ 30 ખાધા. ખૂબ પેટ ભરાણા. મેં નતા ખાધા, કાલે ખાધા તમારી એમ ખૂબ લાડવા ખાધા. પછી તો એકબીજાની દ્રષ્ટિ ખાઈ આમ જોવો, નીચે જોઈ નતા હતા કે પગરખા કેના હે. પગરખા તો ફેરવા ને, આમ કરે, હે ગગા. કારણ કે શિક્ષા, મારું ધ્યાન કે શિક્ષા ઉપર છે. નીચે નજર કરું તો ખાવાનું નીકળી જાય, ઉલટી થઈ જાય. પછી બધા જમી લીધું. એટલે જમીને કીધું કે હવે આ વાસણ સોનાના છે, બધા બર્તન વાસણ. આ વાસણ કે રાખી. એટલે મહેતાજીના રૂપમાં આવેલા ભગવાન કે તમે તમારા ઘરે લઈ જાઓ. તો શું વાત કરો છો? તો કે હા. ખૂબ જયમાં બરાબર 1 વાગી ગયો. 1 વાગી ગયો અને અહીંયા ભજન ચાલુ છે. ગોવિંદ બોલો હરિ ગોપાલ